મુઇઝુના માલદીવના રાષ્ટ્રપતિ બન્યા બાદ ભારત સાથે તેના સંબંધો બગડ્યા છે। એ અલગ વાત છે કે સંબંધોમાં ખટાશ હોવા છતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટાપુ દેશ પ્રત્યે નમ્રતા દાખવી છે અને માનવતાવાદી સહાય પૂરી પાડી છે। બુધવારે પણ ઈદના અવસર પર વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રપતિ મુઇઝુને શુભેચ્છા પાઠવી હતી। વડાપ્રધાન મોદીએ માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુ તેમની સરકાર અને દેશવાસીઓને ઈદ ઉલ ફિત્રની શુભેચ્છા પાઠવી હતી અને બંને દેશો વચ્ચે લાંબા સમયથી ચાલતા સાંસ્કૃતિક અને સભ્યતાના સંબંધોના પણ ઉલ્લેખ કર્યા હતા। જો કે ભારતીય પ્રવાસીઓના બહિષ્કાર બાદ માલદીવમાં પ્રવાસીની સ્થિતિ ખરાબ થઈ ગઈ છે। ટુરિઝમ એન્ડ ટ્રાવેલ એસોસિએશન ઓફ માલદીવ્સે તેના દેશમાં પ્રવાસને સુધારવા માટે ભારત પાસેથી મદદ માંગી છે। આ અંગે માલદીવ એસોસિએશન ઓફ ટ્રાવેલ એજન્ટ્સ એન્ડ ટૂર ઓપરેટર્સ સોમવારે ભારતીય હાઈ કમિશનર મુનુ મહાવરને મળ્યા હતા। આ દરમિયાન એસોસિએશને હાઈ કમિશનરને માલદીવ પર્યટનમાં સહકાર આપવા જણાવ્યું હતું। ભારત સાથેના સંબંધોને તંગ બનાવીને માલદીવને પોતાના પગમાં ગોલી મારી દીધી છે। માલદીવમાં ભારતીય પ્રવાસીઓની સંખ્યામાં આશ્ચર્યજનક ઘટાડો થયો છે, જેની અસર માલદીવની અર્થવ્યવસ્થા પર પડી રહી છે। હવે માલદીવની એક મોટી પર્યટન સંસ્થાએ ભારતીય પ્રવાસીઓને આકર્ષવા માટે ભારતના મોટા શહેરમાં રોડ શો યોજવાનું નક્કી કર્યું છે, જેથી કરીને ભારતીય પ્રવાસીઓમાં માલદીવ વિશેની ધારણા બદલી શકાય અને તેઓ ફરી એકવાર માલદીવની મુલાકાત લેવા માટે પ્રેરિત થઈ શકે। ચારે બાજુથી સમુદ્રથી ઘેરાયેલા માલદીવની અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર પર્યટન છે। મોટી સંખ્યામાં ભારતીયો અહીં રજાઓ ગાળવા જાય છે, પરંતુ જ્યારે રાષ્ટ્રપતિ મુઇઝુએ તેમના ચૂંટણી પ્રચારમાં ઇન્ડિયા આઉટનો નારો આપ્યો, આ પછી બંને દેશ વચ્ચેના સંબંધો સતત બગડતા ગયા। માલદીવે ભારતીય સૈનિકોને તેના સ્થાનને હાંકી કાઢવાનો આદેશ પણ જારી કર્યો હતો। થોડા સમય પહેલા પીએમ મોદીએ ભારતના લક્ષદ્વીપની મુલાકાત લીધી હતી, તેમની તસવીર જાહેર કરી હતી। આ પછી સોશિયલ મીડિયા પર લક્ષદ્વીપ અને માલદીવ વચ્ચે સરખામણી થવા લાગી। આ પછી માલદીવના કેટલાક મંત્રીઓ સહિત કેટલાક અધિકારીઓ ભારત વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી હતી। આ પછી માલદીવ જનારા ભારતીય પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો હતો। હવે માલદીવ આ નુકસાનની ભરપાઈ કરવા માટે પગલાં લઈ રહ્યું છે અને ભારત સાથેના સંબંધો સુધારવાના પ્રયાસ કરી રહ્યું છે। 8 એપ્રિલના રોજ મળેલા ભારતીય હાઈ કમિશનર સાથેની ચર્ચા બાદ માલદીવ એસોસિએશન ઓફ ટ્રાવેલ એજન્ટ્સ એન્ડ ટૂર ઓપરેટર્સ MATATOએ ભારતના કેટલાક શહેરોમાં રોડ શોનું આયોજન કરવા સહિત પ્રવાસ અને પ્રવાસન સહયોગ વધારવાની યોજના બનાવી છે। માલદીવના પર્યટન મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર આંકડા અનુસાર રાજદ્વારી વિવાદને પગલે દેશની મુલાકાતે આવતા ભારતીય પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે। 2023માં માલદીવની મુલાકાત લેનારા 17 લાખથી વધુ પ્રવાસીઓમાંથી મોટા ભાગના ભારતીયો 2,09,198 હતા। આ પછી તે રશિયા અને ચીન હતું। જો કે રાજદ્વારી તણાવ પછીના અઠવાડિયામાં ભારતીય પ્રવાસીઓની સંખ્યા 5મા સ્થાને સરકી ગઈ છે।